નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। આપણે ત્રિકોણ ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા। હવે આજે તાસનો આગળ અભ્યાસ કરીએ પહેલાં આજે સવારે એક હું બુક વાંચતો હતો તો એની અંદર મેં એક બાબત વાંચી તો મને એમ થયું કે તમારી સાથે શેર કરું, બરાબર। આને શું લખેલું છે? આ જોવા જઈએ તો એક આવી રીતના આપણને સાઇન આપેલી હોય કે નિશાની આપેલી હોય અને પૂછવામાં આવે 50 વિદ્યાર્થીઓને કે શું લખેલું છે, તો એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર 13 લખેલા છે, કેટલાય કહે છે સર બી લખેલો છે, ઘણા કહેશે કે આઈ લખેલો છે અને એક તગડો છે, અથવા તો આઈ એમ લખેલું છે, આ બાજુથી વાંચો તો એમ આઈ લખેલું છે, આમ ફરીને જુઓ તો ડબલ્યુ લખેલો છે। અલગ અલગ આપણને જવાબો મળે, બરોબર છે। એકને એક નિશાનીની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓના મનમાં અલગ અલગ સંકલ્પના ઊભી થાય, પણ જો હું આની બાજુમાં આવી રીતે લખેલું હોય તો વચ્ચેનું 50 વિદ્યાર્થી કહેશે કે વચ્ચેનું શું લખેલું છે, તો કે બી લખેલો છે। સમજાય છે? આ નાની અમથા એક ટોપિક ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે તમારું સ્થાન તમારી આજુબાજુના વ્યક્તિ કેવા છે એના ઉપરથી નક્કી થાય છે। મતલબ સંગતની બહુ મોટી અસર છે। જો એ અને સીની વચ્ચે જો આ ભાઈ આવી ગઈ નિશાની તો એને આપણે બી સમજીને બેસીએ છીએ, બરોબર। એવી જ રીતે કદાચ અંકોની વચ્ચે આવી ગઈ હોય તો 4139 થઈ જાય, બરોબર। એટલે સંગતનો બહુ મોટો પ્રભાવ છે। આપણે આપણી આજુબાજુ કેવા વ્યક્તિઓને રાખવા એ આપણે નક્કી કરવાનું છે, બરોબર। તો એક આવી નિશાની ઉપરથી પણ આપણને આવડી એવી શીખ મળી જાય છે, બરોબર। તો મને એવું થયું કે આજે મેં એક બુકમાં વાંચતો હતો મોટિવેશનલમાં, તો મને એમ થયું કે તમારી સાથે શેર કરું, બરોબર। આપણે હવે આગળના દાખલામાં તરફ આગળ વધીએ, બરોબર છે। આપણે ગયા તાસમાં બધી શરતો જોઈ, એક ત્રિકોણની સમરૂપતા હતી, એ સમરૂપતાની અંદર 3 ખૂણાઓ અને 3 બાજુઓ સમપ્રમાણ, 3 ખૂણાઓ સમાન અને 3 બાજુઓ સમપ્રમાણમાં હોય તો બંને ત્રિકોણો સમરૂપ છે। પણ એના કરતાં જો થોડુંક ઓછું હોય એટલે કે ખૂ શરત, બાખુબા શરત, પછી ખૂ શરત, બાબા શરત, એવી આપણે સંકલ્પના જોઈ કે એના પરથી પણ કહી શકાય છે કે આ બંને ત્રિકોણો છે તે સમરૂપ છે। હવે એનાથી આગળ આપણે દાખલા જોઈએ। આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી શોધો। આપણને આકૃતિ આપેલી છે, પ્રશ્ન પહેલો રકમ છે કે આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી શોધો, બરોબર છે। તો આકૃતિ હું દોરું છું અહીંયા, એ બી સી છે, એમાં એ છે 80, બી છે 60। આ બધા જ દાખલા મિત્રો આપણે પરીક્ષા લક્ષી છે, બરોબર। પરીક્ષાની અંદર આવી શકે છે। આનું માપ છે 3.8, આનું માપ છે 3√3। બીજી આકૃતિ છે PQR, બરોબર। બીજી આકૃતિમાં આ 6√3 છે, આ છે 7.3 છે, બરોબર છે। સોરી 7.3 નહીં પણ 7.6, બરોબર। અને આ છે અહીંયા 6 છે અને આ છે 12, બરોબર। તો અંદર ખૂણા પી નું માપ શોધો, આપણે ખૂણા આનું માપ શોધવાનું છે। પહેલા તો બંને ત્રિકોણોની 3 બાજુઓના માપ આપણને આપેલા છે, તો એ આપણે જોઈએ કે એ સમપ્રમાણમાં છે। જો બાજુઓ 3 સમપ્રમાણમાં હોય તો બાબા શરત ઉપરથી આ બંને ત્રિકોણો સમરૂપ હોય અને પછી આપણે ખૂણા સરખાવી લઈએ એની સાથે કયો લાગુ પડે છે, બીની સાથે કયો લાગુ પડે છે, બરોબર। તો પહેલાં તો બાજુઓ જોઈ સમપ્રમાણમાં છે કે નહીં। 3.8 છે તો એના ડબલ 7.6 થાય,
3√3 डबल 6√3 थाय, 6 डबल 12 थाय। बरोबर, तो हूँ अहींया लखी सकूँ शू के त्रिकोण एबीसी अने पीक्यूआर में एक बाजू एबी ना छेद में 3.8 है तो अहींया 7.6 एटले क्यूआर एना बराबर कोण थशे तो के बीसी एटले के 6 बीसी ना छेद में पी क्यू अने एसी एना छेद में पी आर। बरोबर, अहींया अर्धी माप है, अहींयानुं डबल माप है एटले जवाब आवशे 1/2। बरोबर, बधाईनो जवाब आवशे 1/2 थाय छे। समझाय छे मैं कई रीते लख्युं? आपणे आ माप उपरथी ज आपणने खबर पड़ी जाय छे के आना आ डबल माप छे। बरोबर, तो एनो गुणोत्तर लईए तो 1/2 थाय छे। तो बंने त्रिकोणों कई रीते समरूप थाय? बरोबर, तेथी त्रिकोण एबीसी समरूप त्रिकोण आरक्यूपी थाय। एबीसी एटले के एबी ना छेद में क्यूआर, एबी ना ज्यां एबी होय ते अहींया क्यूआर होवो जोईए। बरोबर, पछी क्यूआर के आरक्यू एम चाले। बरोबर, पण एबी होय तो क्यूआर होवो जोईए, बीसी होय तो पीक्यू होवो जोईए अने एसी पहेलुं ने छेल्लुं होय तो पीआर होवो जोईए। ई रीतना आपणे आ समरूपता लखवानी छे। बधी जग्याए दाखलामां एवुं न लखी नाखता के एबीसी तो पीक्यूआर, एमएनओ तो डीईएफ। लाइन में आवशे एवुं जरूरी नथी, क्रम में आवशे एवुं जरूरी नथी, आडाअवड़ा आवशे। बरोबर छे? तो आवी रीते समरूपता थाय तो एनी साथे कयो खूणो लागे? आर। तेथी खूणो ए बराबर खूणो आर। ए अने आर आपणे केटला छे? 80। खूणो बी नी साथे कयो लागे? जोवो आमां बी नी साथे कयो लागे? क्यू। बरोबर, तो केटलो थाय? बी ने क्यू बे 60 छे। अने सी नी साथे कयो खूणो लागे? पी। पी एटले ई आपणे शोधवानो छे। आटली आपणने खबर पड़ी गई। समरूप होय तो ए नी साथे आर बराबर 80 होय। हवे सी अने पी बंने शोधवाना छे तो एबीसी में सी अने पी बे सरखा छे तो आपणे कही शकीए के त्रिकोण एबीसी में त्रणेय खूणानो सरवाळो ए वत्ता बी वत्ता सी 180 थाय। त्रिकोणना त्रणेय खूणानो सरवाळो 180 थाय। तो सी आपणे शोधी लईए तो 80 वत्ता 60 वत्ता खूणो सी बराबर 180। खूणो सी बराबर 180 ओछा आ 80 अने आ 60 बे बाद 8 ने 6 14 180 मांथी 140 बाद थाय तो बाकी वधशे 40। तो खूणो सी बराबर 40 होय तो खूणो पी बराबर पण 40 आवे, कारण के सी अने पी बंने समान छे। तो आवी आकृति परथी आपणे આવી રીતના પ્રશ્ન પૂછે, બરોબર, લખવાનો પ્રશ્ન પૂછે, બરોબર, 2 માર્કમાં 3 માર્કમાં તો આવી રીતને લખવાનો અને સાદો વિકલ્પમાં અંદર પૂછે તો તમારે ખાલી જોઈ લેવાનું અને ગણતરી મનોમન કરી લેવાની કે અહીંયા 80 છે 60 છે તો આ કેટલા હોય? 40 જ હોય। બરોબર, એવી રીતે ગણતરી કરી અને વિકલ્પ ટીક કરવાનો થાય। નેક્સ્ટ દાખલો दाखलो बीजो 90 सेमी ऊंचाई वाली एक छोकरी 90 सेमी ऊंचाई वाली एक छोकरी वीजळीना थांभलाना तळियेथी वीजळीना थांभलाना तळियेथी 1.2 मीटर पर सेकंड नी झड़पथी दूर जई रही छे।
દૂર જઈ રહી છે। જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર, જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો। આ કૂટ પ્રશ્ન તરીકેનો પ્રશ્ન છે, બરોબર। આપણને કાંઈ માપ કે ત્રિકોણ કેવી રીતે છે, આકૃતિ કાંઈ આપેલી નથી, બરોબર। તો પહેલાં તો આપણે આ એક રીતે જોઈએ તો આપણને ખબર પડે કે આમાં કેવી રીતે આ આપણને જોતા વેત આપણને દાખલો અઘરો લાગે, પણ એની જો તમે આકૃતિ સમજીને તમે બનાવી નાખો તો તમને સાવ સહેલો લાગે। માનો કે આ એક થાંભલો છે, બરોબર। વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો, અહીંયા જમીનનું સમતલ છે આ, બરોબર। એનાથી અહીંયા 3.6 મીટર ઊંચો અહીંયા એક થાંભલો છે, બરોબર। હવે 90 સેમી ઊંચાઈવાળી છોકરીની ઊંચાઈ છે 90 સેમી, એટલે કે એને 100 વડે ભાંગી નાખો એટલે 0.9 મીટર, બરોબર। આની ઊંચાઈ છે 3.6 મીટર અને છોકરીની ઊંચાઈ છે 0.9 મીટર। એ છોકરી છે એ દૂર જઈ રહી છે, બરોબર। વીજળીના થાંભલાના તળિયેથી દૂર જઈ રહી છે, એટલે કે આ બાજુથી આમ જઈ રહી છે, બરોબર। અને એની ઝડપ છે 1.2 મીટર પર સેકન્ડ અને 4 સેકન્ડ પછી ક્યાં હશે, બરોબર। માનો કે એ છોકરી અહીંયા છે 4 સેકન્ડ પછી, બરોબર। અને એનું છે 0.9 મીટર એની ઊંચાઈ, બરોબર, થાંભલેથી। તો તેના પડછાયાની લંબાઈ શોધો। અહીંયા છે બલ્બ છે, અહીંયા છોકરી ઊભી છે, તો પડછાયો કેવો પડશે? આપણને ખબર છે કે પડછાયો આ રીતે પડે। મારેથી આ સ્કેલ વગર મારેથી આ લીટી થોડીક ત્રાસી થઈ ગઈ છે, તમે સ્કેલનો ઉપયોગ કરજો, બરોબર। અહીંયા બલ્બ હોય, પડછાયો અહીંથી અહીંયા સુધી આમ પડે ત્રાસો પડે, બરોબર। તો પડછાયાની લંબાઈ એટલે કે આટલી લંબાઈ મારે શોધવાની થાય, બરોબર છે। એટલી લંબાઈ મારે શોધવાની થાય। આ થાંભલાની લંબાઈ છે, આ છોકરીની ઊંચાઈ છે, બરોબર, આટલી દૂર ગઈ છે, તો ત્યારે 4 સેકન્ડ થઈ છે અને વેગ આપણને આપ્યો છે કેટલો? 1.2 મીટર પર સેકન્ડ। થોડું થોડું આપણે લખતા જઈએ એટલે તરત ખબર છે। આને હું નામ આપી દઉં, એટલે પહેલાં તો AB CD અને E આવી રીતે નામ આપી દઉં એટલે આપણે ખબર પડે। તો અહીંયા હું લખું છું કે ધારો કે AB વીજ થાંભલો છે, AB વીજ થાંભલો છે, બરોબર। ને એની AB બરાબર કેટલું છે? 3.6 મીટર, બરોબર। અને CD 4 સેકન્ડ પછી છોકરીનું સ્થાન CD છે, 4 સેકન્ડ પછી છોકરીનું સ્થાન D બિંદુએ છે, અહીંયા D બિંદુએ છોકરી પહોંચે છે 4 સેકન્ડ પછી। અને CD છે છોકરીની ઊંચાઈ બરાબર CD કેટલું છે? 90 સેમી। 90 સેમીમાંથી મારે 0.9 મેં મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા। 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 90 સેમી બરાબર 0.9 મીટર થાય, 100 વડે ભંગાઈ જાય, બરોબર। તો આપણને આ 0.9 મળી ગયું, બરોબર। હવે BD કેટલું અંતર થાય? 4 સેકન્ડમાં છોકરીએ કાપેલું અંતર, બરોબર। તો હું BD કહું, બરોબર, તો અહીંયા શું થશે? તો એમ કહું કે આકૃતિમાં DE છે એ છોકરીનો પડછાયો છે, આ DE છે એ છોકરીનો પડછાયો છે। આકૃતિમાં DE એ
છોકરીનો પડછાયો છે એ આપણે શોધવાનો છે. ધારો કે એનું માપ છે x, બરોબર, ડીઈ બરાબર x લેતા ધારી લીધો આપણે ડીઈ શોધવાનો છે. હવે બીડી કેટલું થાય તો કે છોકરી 4 સેકન્ડ ચાલી અને 1 સેકન્ડમાં કેટલું 1.2 સેકન્ડ 1.2 મીટર ચાલે તો 1.2 મીટરનો વેગ અને 4 સેકન્ડ ચાલી, બરોબર. એટલે 1 સેકન્ડમાં 1.2 મીટર, 2 સેકન્ડમાં કેટલું, 3 સેકન્ડમાં કેટલું, 4 સેકન્ડમાં કેટલું, તો 1.2 ગુણ્યા 4 કરો તો 4 સેકન્ડમાં 12 ચોક 48 એટલે 4.8 મીટર છોકરી ચાલી. એટલે બીડીનું અંતર કેટલું થાય, આ 4.8 મીટર થાય, બરોબર. આટલા મીટર બીડી છોકરી અંતર કાપેલું છે. તો આપણને આકૃતિ ઉપરથી એટલી ખબર પડી ગઈ, આ થાંભલો છે, આ છોકરીની ઊંચાઈ છે, તો પણસાયો એનો આટલો પડશે, ડીઈ જેટલો. ડીઈ જેટલો પણછાયો પડશે એનું માપ આપણે x લઈ લીધું, એ આપણે શોધવાનો છે. આ 4.8 મને ક્યાંથી મળ્યા તો કે છોકરી 4 સેકન્ડ સુધી ચાલી અને 1 સેકન્ડમાં 1.2 મીટર કાપે તો 4 સેકન્ડમાં 4.8 મીટર કાપે, એટલે કે બી થી ડી સુધી પહોંચે તો 4.8 મીટર થઈ જાય, બરોબર. હવે આની અંદર હું જોઉં તો મને બે ત્રિકોણો સમરૂપ દેખાય છે. કેવી રીતે તો કે એક તો એ બી ઈ, બરોબર, આખું ત્રિકોણ આટલું, આપણે આખું ત્રિકોણ આટલું જોઈએ તો એ બી ઈ, બરોબર. એક ત્રિકોણ મને એ બી દેખાય અને બીજું ત્રિકોણ, બરોબર, આ સી ડી ઈ દેખાય, બરોબર. બે ત્રિકોણો દેખાય છે એ બી ઈ અને સી ડી ઈ. એમાં એની સાથે ખૂણો સી લાગે, બીની સાથે ખૂણો ડી લાગે અને ઈની સાથે ખૂણો ઈ લાગે, બરોબર. એ બંને ત્રિકોણો આપણે જોઈએ તો સમરૂપ થાય છે, બરોબર. તો એને લખવું હોય તો એ રીતે લખાય કે અહીં ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ સી ડી ઈ માં ખૂણો એ બરાબર કેવો ખૂણો થાય, જેટલો એ હોય એટલો જ સી થાય, બરોબર. બી હોય ખૂણો એટલો જ ખૂણો ડી થાય અને ખૂણો ઈ છે એટલો જ ખૂણો ઈ થાય, બરોબર. ઈ ના ઈ ખૂણો છે સમાન ખૂણો. એટલે આપણે કેવી રીતે ત્રિકોણ આપણને સમરૂપ મળે, તેથી ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ સી ડી ઈ. એટલે હવે બાજુના માપ ઉપરથી આપણે ગોતી લઈએ કે એ બીના છેદમાં સી ડી મૂકી શકાય અને આખા બીઈના છેદમાં ડીઈ મૂકી શકાય, બરોબર. આ બાજુના છેદમાં આ બાજુ મૂકી શકાય, બરોબર. તો આખી બાજુના છેદમાં આટલી બાજુ મૂકી શકાય. તો હું લખું છું બરોબર કે બીઈ ના છેદમાં ડીઈ, બરોબર. મેં કેટલું લખ્યું છે, આખું બીઈ એના છેદમાં ડીઈ બરાબર એ બી ના છેદમાં સીડી, બરોબર. આટલું મેં લખ્યું. હવે એનાથી આગળ આપણે ગણતરી કરીએ. તો જો બીઈ કેટલું થશે, બીઈ બી થી તો બીડી વત્તા ડીઈ એટલે 4.8 વત્તા x થશે. ડીઈ તો x જ છે. પછી એ બી કેટલું છે 3.6 અને સીડી કેટલું છે તો 0.9, બધું મળી ગયું. હવે x ની કિંમત શોધવાની છે તો 4.8 વત્તા x એમનામ છેદમાં x 36. આ બંનેના પોઈન્ટ નીકળી જાય, પોઈન્ટ ને પોઈન્ટ, તો 36 ના છેદમાં 9 તો 9 ચોક 36, બરોબર. તો 4.8 વત્તા x, આ x આ બાજુ જાય તો 4x, તો 4.8 બરાબર 4x ઓછા x, તો 4.8 બરાબર 3x
बरोबर। तो x बराबर 4.8/3 तो 16 तेरी 48 तो x बराबर थाय 1.6 मीटर। तो પડછાયાની લંબાઈ થશે 1.6 મીટર। આવી રીતે આપણે x શોધ્યો, બરોબર। દાખલો સાવ કૂટ પ્રશ્ન હતો, બરોબર। એની આકૃતિ આપણે બનાવી લઈએ તો આપણને સાવ દાખલો સરળ થઈ જાય। હવે માત્ર આકૃતિ પરથી આપણે કહેવાનું છે કે કઈ રીતે સમરૂપ છે કે નથી। સમરૂપ છે તો કેવી રીતના એની સમરૂપતા કઈ થાય છે। સમરૂપતા લખતામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું, આપણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એમ જ લખી નાખતા હોઈએ છીએ, પણ ક્યારેક બાજુ ઉપર આપણે જોવું પડે કે કેના અનુરૂપ કઈ બાજુઓ છે। તો સ્વાધ્યાય 6.3 સ્વાધ્યાય 6.3 છે। એમાં સમરૂપ છે કે નહીં તે જણાવો। આપણને આટલી વસ્તુ શોધવાની કીધી છે। પહેલું કે સમરૂપ છે કે નહીં તે જણાવો। બીજું, કઈ શરતનો ઉપયોગ કર્યો, સમરૂપતાની કઈ શરતનો ઉપયોગ કર્યો આ કહેવાનું છે। પછી સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો। સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો। આ ત્રણ વસ્તુ કહેવાની છે। તો પહેલી આકૃતિ હું દોરું છું અહીંયા। એ બી સી 60, 80, 40 પી ક્યુ આર, બરોબર। 60, 80, 40 બરોબર છે। સમરૂપ છે કે નહીં તો કે સમરૂપ છે। હા સમરૂપ છે। શું કામ? 60, 80, 40 60, 80, 40 ત્રણે ત્રણ ખૂણાઓ બંનેના સમાન આવે છે, બરોબર। તો સમરૂપ તો છે જ। કઈ શરતનો ઉપયોગ કર્યો? ત્રણેય ખૂણા જ જોયા આપણે, તો ખૂ શરતનો ઉપયોગ કર્યો, બરોબર। ખૂ શરત પરથી અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો। તો કેવી રીતે લખાય? તો કે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર। આ ત્રણે ત્રણ પ્રશ્નના આપણને જવાબ મળી ગયા, બરોબર। બસ ખાલી જોઈને આપણે કહેવાનું હતું। બીજી આકૃતિ જોઈએ। એબીસી આપેલ છે, આનું માપ છે 2, 3 અને 2.5 2.5, બરોબર। પીક્યુઆર આપેલ છે 6, 5 અને 4, બરોબર છે। તો બાજુઓ આપેલી છે, જોઈએ તો આપણને જોવા મળે કે અહીંયા 2 છે તો અહીંયા 4 છે, 2 ના ડબલ 4, 3 ના ડબલ 6 આવેલા છે, 2.5 ના ડબલ 5 આપેલા છે, બરોબર। તો સમરૂપ તો આપણને દેખાય છે। કેવી રીતે થાય સમરૂપ? તો કે એ બી ના છેદમાં આપણે શું મૂકી શકાય? ક્યુઆર મૂકી શકાય, બરોબર। બીસી ના છેદમાં કયું મુકાય? બીસી 2.5 છે તો 5 વાળું મુકાય, પીઆર મુકાય, બરોબર। એસી 3 છે એના છેદમાં કયું મૂકી શકાય? પી ક્યુ મૂકી શકાય, બરોબર। તો સમરૂપ તો છે જ, ત્રણે ત્રણ સમાન આવે છે। તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એ બી આવે તો ક્યુઆર આવે અને બાકી વધે તો ક્યુઆર પી સમરૂપ થાય।
આવી રીતે થાય, બરાબર. એ બીના છેદમાં QR આવે તો એ બી હોય ત્યાં QR હોવું જોઈએ, અને C આવે એની જગ્યાએ આપણે P મૂકી શકીએ, બરાબર. તો ABC સમરૂપ QR P કઈ શરત ઉપરથી? ત્રણેય બાજુ આપણે લીધી તો બા શરત. ક્લિયર? આકૃતિ જોઈને આપણને ખબર પડી ગઈ. ત્રીજો પ્રશ્ન, આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી લઈએ. LMP આપેલ છે અને DEF આપેલ છે, બરોબર. તો અહીંયા 2.7 આપેલ છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે, 6 છે. જોઈએ તો 2ની જગ્યાએ 2ના ડબલ અહીંયા 4 મળે છે. એવું જરૂરી નથી કે ડબલ જ હોય, 3 ગણા 4 ગણા હોઈ શકે, પણ જોઈએ તો 2 છે તો અહીંયા 4 છે, 3 છે તો અહીંયા 6 છે, પણ 2.7 છે તો અહીંયા 5 ન હાલે, 5.4 હોવા જોઈએ. 27 દુ 54, 5.4 હોત ને તો આ બાજુ સમરૂપ થાત, બરોબર. પણ આનો ગુણોત્તર 3 સમપ્રમાણમાં નથી આવતો, માટે સમરૂપ નથી. ખૂણાના માપ તો આપેલા છે નહીં, બરોબર. તો 3ની જગ્યાએ 6 આપણે 3/6 મૂકી તો અડધો આવે, બરોબર. એમ આ 2/4 મૂકી તો 1/2 આવે, પણ 2.7/5 મૂકી તો 1/2 આવે નહીં. એટલે આપણે એને કહી શકીએ કે સમરૂપ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, MNL આપેલો છે, PQR આપેલ છે, બરોબર. અને આ ખૂણો 70 આપેલો છે, 2.5, પછી આ 5 આપેલો છે, આમાં પણ આ ખૂણો 70 આપેલો છે, આ 5 છે અને આ 10 છે, બરોબર. તો જોઈએ કે બે ખૂણાઓ છે એની આજુબાજુની ખૂણાને સમાવતી બાજુ, એટલે કે જે બાજુઓને અંતર્ગત આ ખૂણો આવે છે આપણે Q અને આની અંદર M, એની બંને બાજુઓ છે એ સમપ્રમાણમાં છે. જોઈએ 2.5 છે તો 5 છે, 5 છે તો અહીંયા 10 છે. હા, તો આ સમપ્રમાણમાં બાજુઓ છે, બરોબર. 2.5/5 મૂકી અને 5/10 મૂકી, બંનેના જવાબ સરખા મળે છે. તો આપણે કહી શકીએ કે અહીંયા MN ના છેદમાં PQ મૂકીએ એટલા જ ML ના છેદમાં QR થાય, બરોબર. બાજુ આવી રીતના સમાન થાય. ખૂણા M ને અનુરૂપ છે ખૂણો કયો? ખૂણો Q, બરોબર. તો આપણે ખૂણો ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QRP, બરોબર, સમરૂપ છે. કઈ શરત ઉપરથી સમરૂપ છે? તો કે બે બાજુઓ અને એક ખૂણો, બા શરત ઉપરથી, બરોબર. સિમ્પલ છે. એના પછીનો દાખલો જોઈએ. તો ABC DEF, બરોબર. 2.5 આ છે 2.5, અહીંયા છે 3, અહીંયા છે 6 અને અહીંયા છે 5, આ છે 80 અને આ છે અહીંયા નહીં પણ અહીંયા 80 છે. જોવાનું સમરૂપ છે કે નહીં. એક રીતે જોઈએ તો 80 નો ખૂણો દેખાય, બાજુઓ પણ આપણને સમપ્રમાણમાં દેખાય, પણ જુઓ આની અંદર જે બે બાજુઓના માપ આપેલા છે એની અંદર અંતર્ગત ખૂણો 80 આપેલ છે DEF માં, પણ આમાં જે બે બાજુઓના માપ આપેલા હોય એને અંતર્ગત ખૂણો 80 નથી.
બરાબર, એને અંતર્ગત ખૂણો 80 નથી. કાં તો આપણને ખૂણો આપેલો હોવો જોઈએ અને કાં આ 80 છે અહીંયા અંતર્ગત આપેલા હોવા જોઈએ, તો આપણે ખબર પડે કે આ છે એ સમરૂપ છે કે નહીં. પણ આની અંદર સમરૂપ નથી. બરાબર, કાં બે ખૂણાના માપ આપેલા હોય તો ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી શકીએ. બરાબર, તો આ અંતર્ગત આ સમરૂપ નથી. તો ત્રિકોણ આપણે કહેવાય કે અહીંયા સમરૂપ નથી. બરાબર, તો આ ત્રિકોણો સમરૂપ નથી. બરાબર, હજી એક ત્રિકોણ જોઈ લઈએ, છેલ્લો. આ છે સ્વાધ્યાય 6.3 નો પહેલો પ્રશ્ન. એની અંદર 6 જોડીઓ આપણને આપેલી છે, 5 જોડી આપણે જોઈ, છઠ્ઠી જોઈ લઈએ. ડી ઈ એફ પી ક્યુ આર. બરાબર, માપ આપણે જોઈએ કંઈક અહીંયા છે 70, અહીંયા 80, આ આપણને નથી આપેલું, અહીંયા છે 80, અહીંયા છે 30, અહીંયા આપણને નથી આપેલું. આ આપણે ત્રિકોણ છે એ સમરૂપ છે કે નહીં તે જોવાના છે. તો જોઈએ કે 70, 80, તો આ કેટલા હોય? બે ખૂણા આપ્યા હોય તો ત્રીજો ખૂણો આપણે જોઈ શકીએ. હા, તો 70, 80 એટલે 8 ને 7 15, એટલે કે 150. 150માં કેટલા નાખીએ તો 80 આવે? તો કે 30 નાખીએ તો 180 થઈ જાય. તો આ 70 હોય 80 હોય તો 130 જ, સોરી આ 30 જ હોય તો 80 થાય. આ 80 છે, આ 30 છે, તો 80 ને 30 110. 110માં કેટલા નાખી તો 180 થાય? તો 70 નાખીએ તો 180 થાય. તો 70ની સામે 70 છે, 80ની સામે 80 છે ને એટલે કે 30ની સામે 30 છે. બરાબર, તો અહીંયા કહેવાય કે ખૂણો ડી બરાબર ખૂણો પી, ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ, ખૂણો એફ બરાબર ખૂણો આર. બંને ત્રણેય ખૂણાઓ સમાન આવે છે. બરાબર, તેથી ત્રિકોણ ડી ઈ એફ સમરૂપ ત્રિકોણ પી ક્યુ ને આર થાય. બરાબર છે, ત્રિકોણ પી ક્યુ આર પણ એને સમાન થાય. કઈ શરત ઉપરથી? ત્રણેય ખૂણા ઉપરથી. તો ખૂ શરત ઉપરથી. બરાબર, તો અહીંયા આપણા આકૃતિવાળા પ્રશ્ન પૂરા થયા. આગળના તાસમાં આપણે વધારે અભ્યાસ કરશું. આ તમામ દાખલા છે એ આપણે સિલેબસની અંદર આવરી લેવામાં આવેલ છે. બરાબર, તો આપણે પાકી નોટમાં લખવાના છે અને પરીક્ષાની તૈયારીમાં લેવાના છે અને પાકાઈ કરવાના છે. બરાબર, તો પાકી નોટ ઉતારતા રહેજો. બરાબર, આજે આપણે આટલું રાખીએ, વધુ અભ્યાસ આપણે આવતા તાસમાં કરશું. અસ્તુ.